નમસ્કાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે નવા વિડીયો સાથે। મિત્રો, મહત્વની અપડેટ છે। શિક્ષણ મંત્રી કાયમી ભરતી માટે શું મહત્વનું નિવેદન આપ્યું છે? ગાંધીનગર ખાતે આંદોલન બંધ શા કારણે રહ્યું? મિત્રો, એવું તો શું શિક્ષણ મંત્રીનું નિવેદન છે, એવું તો શું બોલ્યા છે કે આંદોલન છે ઉમેદવાર દ્વારા બંધ કરવામાં આવ્યું? મિત્રો, મહત્વની અપડેટ આપવાનું છું, વિડીયો અંત સુધી જરૂરથી નિહાળજો। અને મિત્રો, નવા આવેલા છો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવી જ દરરોજની અપડેટ તમને મળતી રહેશે। તો વાત કરીએ તો એ તમને શિક્ષણ મંત્રીનો ફોટો પણ જોવા મળી રહ્યો છે, જેમાં એચ ટાટના ઉમેદવારો પણ જોવા મળી રહ્યા છે। હવે વાત કરીએ તો 2012થી એચ ટાટની ભરતી છે એ નથી થઈ, જેના કારણે થઈ ઉમેદવારોનો રોષ અહીંયા જોવા મળી રહ્યો હતો, જેઓ છાવણી ખાતે ભરતીનો જે ઉપવાસ કરી આંદોલન કરવાના હતા। પરંતુ મિત્રો, શિક્ષણ મંત્રીનું જે મહત્વનું નિવેદન આવ્યું છે કે અમે હવે તમારી એચ ટાટની ભરતી કરવાના છીએ, જેના કારણથી ઉમેદવારોએ આંદોલન છે, જે એમની રેલી છે, જે જેમનું ઉપવાસ ઉપર ઉતરવાનું હતું, એ બધું બંધ કરી દીધું છે, જેમનું પહેલાથી જ અપડેટ આપવામાં આવી છે। જેના કારણથી શિક્ષણ મંત્રીએ એમને હકારાત્મક જે એક સંદેશો આપ્યો છે કે તમારી કાયમી ભરતી છે 100% અમે કરવાના છીએ, એટલે કે ટૂંક સમયમાં આગામી દિવસોમાં તમારી ભરતી થશે, જેના કારણથી એચ ટાટના ઉમેદવારોએ આ આંદોલન છે બંધ કર્યું છે। બાકી મિત્રો, હવે જોવાનું એ રહે છે કે એચ ટાટના જે ઉમેદવારો સાથે ન્યાય કેટલો મળે છે। બાકી ઓફિશિયલ કોઈ થોડી અપડેટ મળતા જણાવવા માંગતા છો। જય હિન્દ, જય સંવિધાન।